જય માતાજી, જય બાબા રામદેવ પીર મિત્રો અને મિત્રો, જેની માથે બાબા રામદેવ પીરની મેર હોય ને એનું તો પછી સદાય લીલા લહેર જ હોય ને. તો મિત્રો, અત્યારમાં જો 8:15 થઈ ગયા છે અને આપણે શેરાવીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને તમને બતાવું જો આટલી ઠંડીમાં, ઠંડી એટલી છે તો અત્યારમાં પંખો ચાલુ છે, અહીંયા ચાલુ છે અને આ ઘરમાં ચાલુ છે. ભાટી પંખા ફરે જાણે ઉનાળો ફૂલ આવી ગયો ને એટલો કેટલો પવન આવે. આમ જો કબાટનું ઓલું લુગડું ઉડે છે. આટલી ઠંડીમાં પંખા ભાટી મારી દીધા હે અને બાને મેં અત્યારમાં ટીપા નાખી દીધા, ઉડાવી દીધા. એ આ ઘરમાં હે, એમાં તો જાણે પંખો બંધ થશે. અત્યારે ટીપા બે નાખે, ટીપા અહીંયા પીડા છે. હવે બપોર નહીં નાખવાના, હવે હે ને સાંજે અને સવારે 2 ટાઈમ નાખવાના. એ રીતે કીધું હતું. એક અઠવાડિયું 4 ટાઈમ, પછી બીજું અઠવાડિયું 3 ટાઈમ, પછી બીજું અઠવાડિયું 2 ટાઈમ અને એના પછીનું અઠવાડિયું 1 ટાઈમ. એવી રીતે કરી અને ધીમે ધીમે ટીપા કરી દેવાના બંધ. અને એવું બધું છે, કારણ કે હરખું દેખાત થઈ જાય ને પછી બતાવવા જવાનું કંઈ કીધું નથી કે જરૂર પડે આવવાનું, બાકી કંઈ જરૂર પડશે નહીં. આટલી ઠંડીમાં કેમ પંખા બહાટી મારે ચાલુ રાખ્યું? જય માતાજી, જય બાબા રામદેવ પીર. આમળું ઉડકવાનું હાલે હે, હું પાણી કીધું હતું પણ મેં કીધું એનો જવાબ દે. અમે કઈ પેલા અમાર કામ કીધું, પેલા મારું હા ભરવાનું હોય. હું હા કારણે કરી ખબર હે. માખી દી એટલી હોય, બા તોરણે પંખે ને બંખે હંધી ટાઈટ ની આમ હે, રાઈટ ની સોટી ગયું ને હવા ખાંદા ખોખા થઈ ગયું. પછી આપણે હાવણે ખેરવી પડે, ખેરી નકર કુંડી લાગે. કોક માણસ કેવાય છે માખી મરી ગયેલી પંખે સોટી એટલી મેચ્યું અમારે. એટલે આખી વાત તમને કરું, અત્યારે માખી નો વધારો થઈ ગયો અને ખીર આવે એટલે જજે પાછી માખી નો વધારો હોય જ. ખીર તો હોય જાય પણ માખી હોય જાય હે થોડાક દિવરી જાય છે. બહુ હતી બહાર હે, જેટલી મારા મોટરસાઇકલ ને કોઈ પંખે ને બધે સોટી હોય ને એ બધી એમને ટાયરની ઠીંગરાઈ જાય છે. ખબર પડે ને તાર તો મરી જાય. એટલે એ બધી ખેરવી પડે અને અહીંયા કારણે કેટલી માખી હોય ને પંખા ઘડીક ચાલુ કરે ને તો તમે બહાર નીકળી જાય. એટલા માટે પંખા ચાલુ રાખવા પડે, કારણ કે ઠંડી તો હોય પણ અહીંયા આપણે રહેવાનું ને ઘડીક પંખા ચાલુ કરીને મેળ લે એટલે પછી વહી જાય સેટી. પછી પાછ પંખા હરવા કરી નાખે. અહીંયા એક બગલો રહ્યો ને કાયમ આવે છે અને ને પથારીમાં કોઈ ભેંસના જેવેદ બીવેદ હોય ને એ ખાય. ભેં માથે બેઠા હોય આ બગલા ભેરીએ ને કાયમ આવે. કાલ ભેં માથે બેઠો હતો હે ને, તે કોઈ બીજું એ રહ્યું આટા જ મારતા હોય. ખાવાનું ગોતતા એનો ખોરાક જ એવો હોય. જીવડા કેવાય એકદમ તોરા હોય પણ આનો ખોરાક કેવો હોય ખબર છે? ભજનમાં ના આવતું તોરા ખેતર ઉપર મસ્તી ના હોય પણ આનો ખોરાક તો જીવડા જ ખાવાનો હોય. ત્યારે કેટલી ઘડી આટા ફરવાના, ખોર તો ખાઈ લીધો હે. હાલો પાયને ફેરવી લો. અહીંયા છોડી અહીંયા જરૂરી હાલ. આમ જામ દોરી છોડી વાળી અંદર કડીક સર જાલ હાલ. અહીંયા હું ખાવું લે ત્યાં હાલ વાડીમાં અંજે ઓલપા 4 જેવો દોરી છોડી છે ને એટલે વહી જાય. હાલો હવે ઉપાધિની વાંદરી ઘડી કાઢી રહી છે અને એ બાજુ સર છે. આ દોરી બાંધેલી ને ત્યાં લગ ન કરે વાળી. વાગ્યા 10:30 ને જો આપણે પંપ પર લીધો હોય આજ છાંટવાની જાહેરમાં દવા તો મેં પલારીને કમ્પ્લીટ મેળવી દીધી. જો આમાં પાવડર હતો, બાજરાનો લોટ જેવો પાવડર હતો. તમને બતાવ્યો તો એમ જ કહેત કે આ બાજરાનો લોટ જ છે, આ પાવડર નથી. એવો પાવડર હતો. એ જો આ વાટકો રહ્યો ને એ વાટકા હાથ ભરી અને ડોલમાં પલાર નાખ્યો. હાથ પંપ કરવાના, એક પંપમાં 1 વાટકો નાખી દેવાનો. એટલે જાહેરમાં ખડની દવા, ખડાઈ ભરી જાય ને જાહેર થોડીક કલરમાં આવી જાય. એટલે કીધું આ ચોમાસામાં તો અમે જો કે છાંટી જ છીએ પણ અત્યારે ક્યારેય છાંટી નથી. આજ કીધું છાંટી દઈ, કારણ કે અનુભવવાળી દવા છે. ચોમાસામાં છાંટી એટલે જાહેર મસ્ત થઈ જાય. તો કીધું હાલો ચાલુ કરી દઈએ. અત્યારમાં પછી પવન ચડી જાય ને તો પછી પાછું મજા ન આવે ને, એટલે અત્યારમાં છાંટવાનું ચાલુ કરી દઈએ. છાંટવાનું કરી દીધું ચાલુ. એક પંપ તો જો કે ખૂટાડીએ દીધો. આમાં એવું હતું પહેલાં ઘઉં બાજુ ચાલુ કરી હતી
એટલે કીધું ઘઉં બાજુ પવન ચડે ને તો ખબર નહીં ઘઉંમાં દવા નડતી કે ન નડતી આ ઘરની દવા. એટલે પેલા એ બાજુ એક પંપ છાંટી દીધો ને અત્યારે જાય છાંટું હલાય એવું ને જાહેર મોટી થઈ જાય ને પેલા એન પાસે છાંટી દીધી ઘઉં બાજુ અને હવે એન પાસે છાંટું. આવી રીતે પારીએ ખાડ હોય ને પારી લગી આમ ફવારો જવા દેવો પડે નકર પછી પારીએ ખાડ રહી જાય. અને કેટલાક પંપ થાય હવે પેલા પંપે તો 4 ફેરા થયા હતા વચકા કેટલા થાય 3 થાય ને તોય દવા તો થઈ રહી છે વાંધો નહીં આવે. 4 થાય એટલે તો છેલ્લે થોડીક વધે દવા. હાલો છાંટી દઉં કારણ કે આમાં હે ને વિડીયો શૂટિંગ કરવાની મજા નથી આવતી તો દવા હરખી ન શકાય એટલે. અત્યારે વાગ્યો 1:05 થઈ ગઈ છે અને દવા આપણે ફાઇનલી મોટી જાય એમાં બધા છાંટી વારી અને ઓલપા ખૂણામાં છે ને અહીંયા છાંટવાનું બાકી છે તો દવાઈ વધી છે અને બપોર ચડી ગયા તો કીધું બપોરે કરવા વ્યો જાવ ને થાય કોઈ તો થોડો ને પંપ જ્યાં મેળવી દીધો ચાર્જિંગમાં ચાર્જિંગ પંપે થાય કોઈ છે ને હું થાય કોઈ છે કારણ કે આખી જાહેરમાં દવા છાંટી દે ને આ દાંડલા કંઈક મોરે લાગે. શું બનાવ્યું? પાલકની ભાજી ભાજી ખવડાવીને રાજી કરી દેવાને. તો કેટલો ગદપ પીધો? હા કઢી કરે કે મારા દવા છાંટી ને ભૂસો થયો અને કઢી કરીને છોડી પછી 15 મિનિટ પાલકની ભાજી મને અંતરથી વાલી બનાવી એટલે પાલકની ભાજી આજ બનાવી ટમેટા નાખવાના કોથમી કોથમરી નથી નાખી એમ નો હાલે તો લેતા હો કોથમી વગર થોડું હાલે લેતા હો છે ને ફ્રીજમાં મેં કીધું આમાં લીલામાં લીલું તેદી નાખી હતી નારે ના નથી નાખી કોઈ નાખું એવું છે હાલ હાલ તું કે એમ બસ તું કેતો દી ને તું દી રાત હોય તો દે ને તું કેતો દી હોય તો રાત એટલું બધું પછી હે ને વખાણ ન કરે વખાણ ક્યાં કરું તું કે એમ કરું હું તો એમ તો ન કરું કઈ કાંઈ વાંધો નહીં કાલે 5 વાગે ઉઠાડું રોટલો શાક કરવા હું કરસ વારો તમે કેમ કે પછી હું એવું કહું એમ કરવું પડે કરું હું દવા છાંટી પાણી વાળી હા એમાં પંપ ખંભે ચડાવીશ દવા પપ્પા મેં દવા નથી છાંટી તમે તો છાંટો બે છાંટ્યું ખબર હે કોઈ તો એલકા પગ દુખતો હતો અમને ટાંગો દુખતો હતો ઓલો ખાડનું હતું છે મીઠું હતું ઘઉંમાં એ છાંટી ખબર હે ભૂલી ગયા પગ દુખતો હોય ને ત્યારે છાંટાવે હે દવા તો છાંટાવે પગ દુખતો હોય ત્યારે બાકી એવું ખવાય નહીં પગ ન દુખતો હોય તો નો હેરાન કરવું બાકી પગ દુખતો ક્યારે તો પગ ન દુખતો ને ક્યારે પગ દુખતો હોય ક્યાં આજ ક્યાં કેટલી દવા છાંટી આજ પગ દુખતો ફાકી પી લીધી ના કાંઈ નથી પીતી હો ફાકી પીવે છે હો કાંઈ નહીં તારી વાતો નહીં ખૂટેલો જો આમાં હે ને આ ચાર્જર હે કેટલા ટકા થયું 66% લાગે કે 99 કંઈ નક્કી નથી થતું 99% લાગ્યો 99% ચાર્જિંગ ખોટું બતાવે સાચું ન બતાવે આ બાકી આ રહ્યું ને આ લીલી લાઇટ થાય ને એટલે ફૂલ થઈ જાય આમાં જો 4 લાઇટ થાય ને 1 લાઇટ બાકી લબલબ થાય એટલે એટલું ચાર્જિંગ બાકી પણ હાવ ખોટું છે એ બધું આ એક સાચું આનું મનાય બાકી ન મનાય કારણ કે હે ને ચાર્જિંગ આટલા પંપ 60 એટલે બેટરી બેક મોરી છે એટલે જાજુ હિસ્સે નહીં પણ આમાં તોય 99% બતાવે સાવ ખોટું. ભાજી જો ચડી ગઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે કરવાના બપોરા તો ભાજી તો મને હે ને અંતરથી વાલી બહુ ભાવે ને આજ ભાજી છે ને એટલે હું ભૂખ્યો થયો હું ને ઘડીકમાં ખાઈ જઈશ કારણ કે આ ભાજી જ મને મારી સ્પેશિયલ ભાજી છે તે પહેલાં હું ખાતો કાયમ પાલકની ભાજી ખાતો હતો હમણાંથી તો વળી બહુ નથી ખાતો તે પહેલાં મીઠું પાણી કૂવાનું બાને કહું કાયમ પાલકની ભાજી બનાવી દઉં કાયમ ખાતો હતો એટલે મારી સ્પેશિયલ છે પાલકની ભાજી
શું ખાવ છો? જામફળ કેવું છે જો બતાવો તો. પાકું તો હરું જામફળ હે બ્લર થઈ જાય. હરું જામફળ શાકવા દેવું છે. કેવું છે આમ કાચા જેવું લાગે પણ મીઠું. હાલો તમારે બપોરા કરવા તો આવી જાવ. મારે દેવાનું છે તો કે હું બપોરા કરીને આવીશ. એટલે મારે નથી કે ખાવું એટલે અમે 3 જણા કરી લઈ બપોરા. બા આ અને હું. હા બોન કે હું બપોરા કરીને આવી. હાલ બપોરા કરવા શું તમે ભાઈ? બીજું 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 રીંગણી છોડવામાં રીંગણા વાયા ઘણું વાયું લ્યો. ઈ થોડો એને સારું હોય ભેંસું સારું હોય. હાલો કરી લઈ બપોરા. તો વાગ્યા 2:10 અને બપોરા તો આપણે કમ્પ્લીટ કરી નાખાય. અને પંપ ચાર્જિંગ કરી થઈ જાય ત્યાં લગી ઘડીક આરામ કરી અને બપોર પછી પાછી દવા છાંટવાની. જોકે મોહનને લેવા જવાનું થાય છે લઈ આવીશું હશે. અને એટલી દવા પૂરી પાડવાની છે અને પાણી થોડુંક વારવાની છે. એ પાણી વારશે હું દવા છાંટી. બપોર મેં જે કર્યું ને એ રીતે બપોર પછી પણ કામ છે. તો એટલા માટે જ આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળી એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ.